કોકરોચ જનતા પાર્ટી સીજેપી દ્વારા બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 20 જુલાઈથી કેન્દ્રિત શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે અતિશય બળ પ્રયોગ કરવા બદલ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ પોલીસ CAPFના કર્મચારીઓ સામે FRI નોંધાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તો અરજીમાં ઘટનાઓની સ્વતંત્ર તપાસ, CCTV ફૂટેજ, બોડી કેમેરા રેકોર્ડિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની જાળવણી ઉપરાંત ઘાયલ થયેલા દેખાવકારોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તો અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નીટ UG પેપર લીક સામે વિરોધ કરી રહેલા શાંતિપૂર્ણ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓ પર અપ્રમાણસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લાઠીચાર્જ, શારીરિક હુમલો, ટીયર ગેસનો ઉપયોગ અને ગેરકાયદેસર અટકાયતનો સમાવેશ થાય છે. તેમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે નાગરિક વસ્ત્રોમાં અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ કર્મચારીઓની હાજરીમાં વિરોધીઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે સ્વતંત્ર તપાસની જરૂર છે. તો અરજદારે અંદાજે 100 વિડીયો, ફોટોગ્રાફ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામગ્રી સાથેનો એક પેન ડ્રાઈવ રેકોર્ડ પર મૂક્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પુરાવાઓમાં કથિત પોલીસ હિંસા, વિરોધીઓ પર હુમલા, અટકાયત અને વિરોધ પ્રદર્શન દરમિયાન અન્ય ઘટનાઓનો સમાવેશ થાય છે. અરજીમાં પુરાવાનો નાશ અથવા છેડછાડ અટકાવવા માટે CCTV ફૂટેજ, ડ્રોન ફૂટેજ, બોડી કેમેરા રેકોર્ડિંગ, પોલીસ વાયરલેસ લોગ, ડિપ્લોમેન્ટ ઓર્ડર અને સોશિયલ મીડિયા વિડીયો સહિતના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવાઓને સાચવવાના નિર્દેશો માંગવામાં આવ્યા છે. તો આ અરજીમાં બળના વધુ પડતા ઉપયોગ, આરોપીઓની સ્વતંત્ર ન્યાયિક તપાસ અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. તે વધુમાં વિરોધકર્તાઓ પર હુમલામાં કથિત રીતે સંડોવાયેલા નાગરિક વસ્ત્રોમાં રહેલા વ્યક્તિઓની ઓળખ કરવા અને તપાસ કરવા, જ્યાં પણ ઓળખી શકાય તેવા ગુનાઓ જાહેર થાય ત્યાં FRI નોંધવા અને ગેરકાયદેસર અથવા બળના વધુ પડતા ઉપયોગને કારણે ઘાયલ થયેલા વ્યક્તિઓને વળતર અને તબીબી સહાય આપવા માટે નિર્દેશો માટે પ્રાર્થના કરવામાં આવી છે. તો હાલમાં 20 જુલાઈના રોજ જે CJP પ્રોટેસ્ટમાં જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ પર દમન ગુજારવામાં આવ્યું હતું, તેના વિરોધમાં જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ હાલમાં અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે આ પહેલી વિકેટ જ પડી છે, આવનારા સમયમાં પણ વધારે પ્રોટેસ્ટ કરવામાં આવશે તેવું અભિજીત દીપકેએ જણાવ્યું હતું. અને સુપ્રીમ કોર્ટના એક વકીલે પણ જણાવ્યું હતું કે હાલમાં સરકાર એવું કહેતી હતી કે NDAમાં રાજીનામા ન પડે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું છે. તો તમારી જે સત્યનો હંમેશા વિજય થાય છે તેના માટે અમે આવનારા વીકથી, સુપ્રીમ કોર્ટના વકીલે, એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું, આવનારા વીકથી અમે EVMના વિરોધમાં આંદોલન કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે માગણી કરીશું કે હવે પછીની ભારત દેશની અંદર કોઈ પણ ચૂંટણી થાય તેમાં EVMના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે. તો હાલમાં આ એક જે વિરોધ પ્રદર્શન CJPનું થયું હતું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને, તેમાં તેઓને સફળતા મળી છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં સરકાર સામે દરેક પરિસ્થિતિમાં વિરોધ પ્રદર્શનો થવા જઈ રહ્યા હોય તેવા સમાચાર મોટા મળી રહ્યા છે. તો આવનારા સમયની અંદર સરકારની મુસીબતમાં વધારો થવા જઈ રહ્યો હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. કારણ કે હાલમાં વિરોધ પક્ષો, વકીલો, વિદ્યાર્થીઓ અને અમુક ક્ષેત્રમાં, અમુક રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યા છે. એ દર્શાવે છે કે આવનારા સમયની અંદર લોકો જાગૃત બની ગયા છે અને સરકાર સામે
કંઈ પણ જે પણ વિરોધ હોય તેનો જાહેરમાં વિરોધ કરવા જઈ રહ્યા હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.